નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 માં સેમેસ્ટર 2 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે લેક્ચરમાં આ પાઠનો આપણે અભ્યાસ કર્યો, બરાબર. હવે બાકીનો આપણે આ લેક્ચરમાંનો અભ્યાસ કરીશું, પણ એ પહેલા થોડુંક આપણે બીજા લેક્ચરનું રિમાઇન્ડ કરી લઈએ. તેમાં આપણે જોયું હતું કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ, તો કે લોર્ડ કર્ઝન આ નીતિ અપનાવે છે અને અંતે પછી બંગાળના ભાગલાની જાહેરાત કરે છે 1905 માં. હવે ભાગલા પાડવા માટે એને કેવી પદ્ધતિ અપનાવી, તો કે ખરેખર ભારતમાં હિન્દુ અને મુસ્લિમની એકતા તોડવા માંગતો હતો લોર્ડ કર્ઝન, અને એને બાનું કેવું આપ્યું, તો કે વહીવટી ખાતાનું, તો કે બંગાળનો વહીવટ કરવો બહુ મુશ્કેલ છે, એટલે વહીવટી માટે આના ભાગલા જરૂરી છે. એટલા માટે એને 1905 માં એની જાહેર કરી. પણ કીધું ને કે એ સમયે ભારતનો સૌથી મોટો પ્રાંત એટલે બંગાળ પ્રાંત અને જાગ્રત પ્રાંત, એ સમયનો 9 પ્રાંતોમાં સૌથી મોટો પ્રાંત, અને બીજું કે ભારતની કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તી તો ખાલી એક પ્રાંતમાં હતી. અને આ બિહાર, ઓરિસ્સાનો થોડોક હિસ્સો, હાલનું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ, આ બધું જ મળીને આખું એક બંગાળ પ્રાંત થતો હતો. એટલે પછી એના હિન્દુ મુસ્લિમની એકતા પૂરી પાડવા માટે ભાગલાની જાહેરાત કરી લોર્ડ કર્ઝન 1905 માં. પણ કહેવાય ને કે જાગૃત પ્રાંત હતો, એટલે લોકો સમજી ગયા કે આ વહીવટની સરળતા માટે આના ભાગલા પાડવામાં નથી આવતા, આ હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે આ ભાગલા પાડવામાં આવે છે. એટલે લોકોએ જન આક્રોશ દર્શાવીને આ ભાગલાનો વિરોધ કર્યો, અને ત્યારબાદ જોવા મળે છે બંગભંગનું આંદોલન. તો આંદોલનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ જોડાના હતા, બરાબર. બંગાળના ભાગલાની જ્યારે જાહેરાત કરવામાં આવી તો એ દિવસે બંગાળમાં શોક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. જ્યારે રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી કયા દિવસ તરીકે, તો કે એકતા દિન તરીકે એને ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આપણને સ્વદેશી આંદોલન જોયું હતું, જેમાં એના મહત્વના 3 લક્ષણો હતા. એમાંનું અગત્યનું લક્ષણ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. આ રાષ્ટ્રીય શિક્ષણમાં તો કે ઘણી બધી સ્કૂલો, કોલેજો શરૂ કરવામાં આવી, બરાબર. શાંતિ નિકેતન વિશ્વવિદ્યાલય જે 1901 માં રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપી હતી, એ વિશ્વવિદ્યાલયને વિશ્વનો દરજ્જો મળે છે, વિશ્વ ભારતીનો દરજ્જો મળે છે 1951 માં. ત્યારબાદ આપણે જહાલવાદ અને મવાળવાદના નેતાઓ તરીકે આપણે ચર્ચા કરી હતી, જેમાં મવાળવાદમાં અમુક નેતાઓનો સમાવેશ થાય છે, દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે જેવા નેતાઓ આપણે મવાળવાદમાં જોયા હતા. જહાલવાદના પણ આપણે નેતાઓ જોયા હતા. જહાલવાદમાં કયા, તો કે લાલ, બાલ અને પાલ, એટલે કે આ ત્રિપુટીનો સમાવેશ જહાલવાદમાં થાય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ મુસ્લિમ લીગની સ્થાપના. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાના પ્રયત્નો કર્યા. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. કહેવાય ને કે આ એકતા તો તોડવા માંગતા હતા, અને એ સમયે રાષ્ટ્રીય ચેતનાઓ તોડવાનો એમને પ્રયત્ન કરો. એ સમયગાળા દરમિયાન અંગ્રેજો રહ્યા એ મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં ફાવી ગયા, એમ સફળતા મળી, એમને સફળ રહ્યા. પરિણામે 1906 માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે અંગ્રેજો આવા એક મુસ્લિમ જૂથને સમજાવવામાં સફળ રહ્યા, અને જે કહેવાય ને કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વિરુદ્ધમાં હવે એક આ સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે હવે બંનેના અધિવેશન તો એક જ દિવસે ભરાતા,
એટલે અંગ્રેજો કહેવાય ને કે ખરેખર એમનો ધ્યેય શું હતો, એમની નીતિ શું હતી, તો કે હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની. એટલે એના પ્રયોગોથી અંગ્રેજો આ મુસ્લિમના એક સમુદાયને સમજાવવામાં સફળ રહ્યા અને પરિણામે 1906 માં હાલના બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે, એટલે એ સમયે ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. હોમ રૂલ આંદોલન એપ્રિલ 1916 માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. તિલકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ. એના પ્રયત્નોથી તિલકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો. આ સમયગાળા દરમિયાન લોકમાન્ય તરીકે એમને બિરદાવવામાં આવ્યા. એટલે કે બાળ ગંગાધર તિલક તરીકે એને ઓળખવામાં આવતા હતા અને પાછળથી એમને લોકમાન્ય તરીકેની ઉપાધિ મળી, એટલે કે એમને બિરદાવવામાં આવ્યા. એની બેસંગે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916 માં તે હોમ રૂલ લીગની સ્થાપના કરી. એટલે અહીંયા તમારે એ સમજવાનું છે કે બાળ ગંગાધર તિલક અને એની બેસંગે બંને 1916 માં જો હોમ રૂલ લીગની સ્થાપના કરી, પણ બાળ ગંગાધર તિલકે કેવા નામથી, તો કે ઇન્ડિયન હોમ રૂલ લીગ, અને સ્થાપના એની પૂનામાં કરી. કારણ કે બંનેમાં વર્ષ એક જ છે 1916, પણ બાળ ગંગાધર તિલક પૂછાય તો પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગ અને એની બેસન પૂછાય તો મદ્રાસમાં સપ્ટેમ્બર 1916 માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો, એટલે કે જવાબદાર રાજ્ય તંત્રનો સીધો અર્થ થાય, મેળવવાનો હતો. એની બેસંગે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. હવે મિત્રો બીજી એક ચર્ચા કરું તો આપણે બિપિનચંદ્ર પાલમાં એમના જે વર્તમાન પત્રો જોયા હતા, તો જો બિપિનચંદ્ર પાલે પણ ન્યૂ ઇન્ડિયા, પણ એ ન્યૂ ઇન્ડિયા કેવું હતું, સાપ્તાહિક હતું. અને આ એની બેસન્ટ પણ વર્તમાન પત્ર શરૂ કરે છે ન્યૂ ઇન્ડિયા, એટલે એ કેવું હતું, દૈનિક હતું, રોજ પ્રકાશિત થતું. જ્યારે બિપિનચંદ્ર પાલમાં કેવું હતું, તો કે એ સાપ્તાહિક હતું. એટલે બંનેમાં ખાસ ભેદ એનો પારખવાનો. બિપિનચંદ્ર પાલે જે વર્તમાન પત્ર શરૂ કર્યું ન્યૂ ઇન્ડિયા, એ સાપ્તાહિક હતું, એટલે કે અઠવાડિયામાં એક જ વાર પ્રકાશિત થતું. જ્યારે એની બેસન્ટે ન્યૂ ઇન્ડિયા વર્તમાન પત્ર શરૂ કર્યું તો એ કેવું હતું, દૈનિક, એટલે કે રોજ પ્રકાશિત થતું. એમ ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. એટલે કે આ હતી વિદેશની મહિલા એની બેસન્ટ, એટલે કે જે એમને કામગીરી બજાવી, જે આંદોલનો કર્યા, એનાથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને પછી એમને તરત ધરપકડ કરવાની જાહેરાત કરી દીધી અંગ્રેજ સરકારે. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી, તેમને ઉટાકાંડમાં નજરકેદ રાખવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરવા દેશભરમાં સભાઓ અને સરઘસો ઠેર ઠેર નીકળ્યા અને એમનો વિરોધ કરવામાં આવ્યો. જેમને કેદ કરવામાં આવ્યા હતા એનો છેવટે અંગ્રેજ સરકારે તેમને છોડી દેવાની ફરજ પડી. હવે બહુ મહત્વનું એક વાક્ય સાંભળજો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જ્યારે સ્થાપના થઈ હતી, એટલે એ સ્થાપનામાં જે દર વર્ષે એનું અધિવેશન ભરાતું, તો એ અધિવેશનમાં દર વર્ષે પુરુષો જેના અધિવેશનમાં, એટલે કે એના અધ્યક્ષ બનતા અધિવેશનમાં. હવે આ એની બેસન્ટ સૌપ્રથમ વખત મહિલા અધ્યક્ષ બને છે 1917 માં. એની બેસન્ટને ડિસેમ્બર 1917 માં કલકત્તા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવે છે. સાલને નામ યાદ રાખજો,
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ કોણ? તો કે એની બેસન્ટ. અધિવેશન ક્યાં ભરાયું હતું? કલકત્તા ખાતે. કયા વર્ષે? 1917 માં. ત્યારબાદ જોઈએ લખનઉ કરાર. ઈસવીસન 1915 માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેના વાર્ષિક અધિવેશનો એક સાથે લખનઉમાં રાખ્યા. કીધું ને કે મુંબઈમાં અધિવેશન કર્યું તો બંનેના અધિવેશનો એક જ દિવસે. એના પછીના વર્ષે એટલે કે 1916 માં લખનઉમાં બંનેના અધિવેશનો એક જ દિવસે રાખ્યા. લખનઉમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી અને ઈસવીસન 1907 માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં જો 1907 માં છે ને સુરત ખાતે આ કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું અને એમાં આ મવાળવાદી અને જહાલવાદી જૂથ જે અલગ પડ્યા હતા એ હવે આ લખનઉ કરારમાં બંને જૂથો એક થઈ ગયા. સમજો 1907 માં સુરત ખાતે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું અને આ અધિવેશનમાં જહાલવાદ અને મવાળવાદના જે નેતાઓ હતા એના બંને એટલે કે બે જૂથ પડી ગયા હતા એ સમયે એ અધિવેશનમાં. હવે આ લખનઉ ખાતે જે અધિવેશન ભરાયું લખનઉ કરાર એટલે એ અધિવેશનમાં હવે આ બંને જૂથો એક થઈ ગયા. 1907 માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા તે હવે એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916 માં લખનઉ મુકામે સમજૂતી કરીને કરારો કર્યા અને એ કરારને લખનઉ કરાર તરીકે ઓળખવામાં આવે છે. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રીય હિતને મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. ત્યારબાદના વ્યક્તિ જોઈએ આપણે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. 1897 માં ઓરિસ્સામાં ક્યાં તો કે કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ ધરાવતા હતા કે પ્રતિભાશાળી વ્યક્તિ હતા. પ્રતિભા ધરાવતા હતા બાળપણથી જ તે. ઈસવીસન 1920 માં લંડનમાં ICS ની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા. હવે જો એક બીજી વાત મિત્રો કે સુભાષચંદ્ર બોઝના જે માતા-પિતા રહ્યા ને એ એમને અંગ્રેજ ખાતામાં એટલે કે એમને ત્યાં ઇંગ્લેન્ડ મોકલે છે અને આ ઇંગ્લેન્ડમાં જે ખૂબ જ અઘરી ગણાતી પરીક્ષા ICS ની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થાય છે. ભારત આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા. તેમની દેશની રાષ્ટ્રીય ચળવળોમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદ તરીકે પકડાયા હતા. ઈસવીસન 1838 માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસના પ્રમુખ બન્યા એટલે કે બનાવવામાં આવ્યા. ત્યારબાદ એના બીજું અધિવેશન 1938 માં હરિપુરામાં જે અધિવેશન મળ્યું હતું એમાં એમને પ્રમુખ બનાવ્યા. એના બીજા જ વર્ષે એટલે કે 1939 માં ત્રિપુરા ખાતે કોંગ્રેસનું અધિવેશન ભરાયું અને આ અધિવેશનમાં પણ એમને સળંગ બીજી વખત પ્રમુખ બનાવવામાં આવ્યા. કેટલાક મતભેદોના કારણે તેમને પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. મે 1939 માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. બીજું વિશ્વયુદ્ધનો સમયગાળો ઈસવીસન 1939 થી 45 નો ગણવામાં આવે છે. એટલે કે આ જ સમયગાળા દરમિયાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યા. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા એમને
જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ ઘરમાં એમને નજર કેદ રાખવામાં આવ્યા. જાન્યુઆરી 17 જાન્યુઆરી 1941 ના રોજ એની મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજર કેદમાંથી છૂટી ગયા અને ત્યાંથી તેઓ વેશ પરિવર્તન કરીને પેશાવર, કાબુલ અને મોસ્કો થઈને બર્લિન ગયા અને ત્યાં બર્લિન પછી એમને રેડિયો પર જે જાહેરાત એટલે કે જાહેર કરે છે એટલે ત્યાંથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠે છે કે આમને તો આપણે નજર કેદ રાખ્યા હતા તો આ બર્લિનથી અમને બર્લિન કેવી રીતે પહોંચી ગયા એટલે કે મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. તો ક્યાંથી કયા દેશમાં જાય છે? સુમાત્રા થઈને જાપાન ગયા. હવે બીજું કે જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. બંને દેશો કેવા? જર્મની અને જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા અને આ સંજોગોનો લાભ લઈને સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડા તોજો સાથે વાતચીત ચલાવેલી. કીધું ને કે આ બે દેશો અંગ્રેજોના વિરોધી દેશ હતા એટલે આ પરિસ્થિતિનો સુભાષચંદ્ર બોઝે લાભ ઉઠાવ્યો અને બંને દેશોના જે વડા હતા એ વડાને મળ્યા અને વાતચીત ચલાવી. જાપાન વધુ મદદરૂપ થઈ શકે છે તેમ વિચારી તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો. હવે આઝાદ હિંદ ફૌજનું સુકાન પદ સંભાળે છે સુભાષચંદ્ર બોઝ. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી. બહુ મહત્વની વાત મિત્રો ધ્યાનથી સાંભળજો. જો આઝાદ હિંદ ફૌજની સ્થાપના એની રચના કોણે કરી હતી આવો પ્રશ્ન અવારનવાર પૂછાય છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે આ સંસ્થાની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી. પણ સુભાષચંદ્ર બોઝ નહીં આવે, કેપ્ટન મોહનસિંહ આવશે તો એમને જાપાનને જે શરણે ગયા હતા એ ભારતીય સૈનિકોમાંથી એક સંસ્થાની સ્થાપના કરી અને એનું નામ હતું આઝાદ હિંદ ફૌજ. કોને સ્થાપના કરી હતી? કેપ્ટન મોહનસિંહે. કેપ્ટન મોહનસિંહે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી. જાપાન સરકાર તથા રાસ બિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંહે રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસ બિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝને પસંદ કરવામાં આવે છે એટલે કે તેમની વરણી કરવામાં આવે છે. સર્વ સત્તા તેમને સુપરત કરી જુલાઈ 1943 માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું સુકાન પદ સંભાળ્યું અને ત્યારથી તેમને નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવ્યું. નેતાજીએ એક સૂત્ર આપ્યું હતું ચલો દિલ્હીનું અને એમને ભારતીયોને જય હિન્દ નામનો મંત્ર પણ આપ્યો હતો. આપણે હાલ જે જય હિન્દ બોલીએ છીએ તો આ મંત્ર સુભાષચંદ્ર બોઝે આપેલો છે. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમનું વર્ચસ્વનું બલિદાન આપવાની માંગણી કરી અને ત્યારે એમને એક બીજું સૂત્ર આપે છે કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. એટલે એ સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું. કામચલાઉ સરકાર ઓક્ટોબર 1943 માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની રચના કરે છે એટલે કે આરજી હુકુમત એનો શાબ્દિક અર્થ થાય. કામચલાઉ સરકારની સ્થાપના કરી સુભાષચંદ્ર બોઝે લશ્કરના વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજની કામગીરી જોઈએ કેવા પ્રકારની કામગીરી હતી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. કહેવાય ને કે જે
કેપ્ટન મોહનસિંહે જે રાજીનામું આપી દીધું એટલે થોડા સમય માટે આ આઝાદ હિંદ ફૌજનું ભાવિ અટકી પડ્યું હતું અને હવે સુભાષચંદ્ર બોઝના વડા બને છે એટલે કે હવે પુનઃ એની રચના કરવામાં આવે છે, પુનઃ એનું આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી, એટલે કે એની રચના કરી. કેવી લશ્કરી ટુકડીઓ હતી જો, સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી અને તેના નામ કેવા આપ્યા હતા તો કે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ. તેમણે એક સ્ત્રીઓ માટે પણ અલગ ટુકડીઓ બનાવી હતી અને જેને નામ આપવામાં આવ્યું હતું ઝાંસીની રાણી અને તેનું નેતૃત્વ એટલે કે કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું કે એમના નેતા બનાવ્યા હતા. જે મહિલાની જે ટુકડી હતી ઝાંસીની રાણી, એના નેતૃત્વ તરીકે કેપ્ટન લક્ષ્મી સહેગલને પસંદ કર્યા હતા. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલના વિભાગોમાં કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી. કીધું ને કે જાપાન સરકારે ઘણી બધી મદદ કરી હતી આ સંસ્થા પાછળ અને આ સંસ્થાએ છેક ભારતના પૂર્વ ભાગમાં આરાકાન અને ઇમ્ફાલ સુધી તો ઘણા બધા વિજયો મેળવી લીધા, ઘણા બધા પ્રદેશ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. પણ કહેવાય ને કે પુરવઠાની તંગી સર્જાતા અને ભારે વરસાદના કારણે આ ફૌજને પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુ બોમ્બ ફેંકાયા. હવે સમયગાળો કેવો છે તો આપણે જે બીજા વિશ્વયુદ્ધની વાત કરીને કે બીજા વિશ્વયુદ્ધ ઈસવીસન 1939 માં શરૂઆત થઈ એની અને 45 માં એનો અંત આવ્યો. એટલે અંત કેવી રીતે આવ્યો તો કે અમેરિકાએ જાપાન ઉપર 2 બોમ્બ ફેંક્યા, હિરોશિમા અને નાગાસાકી. એટલે આ 2 બોમ્બ દ્વારા જાપાન પૂરી રીતે પડી ભાંગ્યું. હવે જાપાન દ્વારા આ સંસ્થાને જે સહાય મળતી એ સહાય પણ બંધ થઈ ગઈ અને એટલા માટે પછી આ ફૌજે ત્યાંથી પીછેહટ કરવી પડી. આ ઇમ્ફાલ અને આરાકાનના કેટલાક વિસ્તારો પર જે વિજયો મેળવ્યા હતા એ વિજય પછી આગળ એમને ના જઈ શક્યા. એક તો પુરવઠો થઈ ગયો અને બીજી બાજુ ભારે વરસાદ. હવે પુરવઠો થઈ ગયો એટલે જાપાન તરફથી હવે સહાય નહોતી મળતી. જે કીધું ને કે અમેરિકા દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એનાથી જાપાન પૂરી રીતે પડી ભાંગ્યું હતું. એટલે કે જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુ બોમ્બ ફેંકાયા અને જાપાન હાર્યું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 જેટલા સૈનિકોને કેદ કરવામાં આવ્યા. અને ત્યારબાદ નેતાજી પ્રતિજ્ઞા લે છે કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. જે કહેવાય ને કે જાપાન હાર્યું એટલે જાપાનને હવે આ સંસ્થાને સહાય નહોતી મળતી એટલે આઝાદ હિંદ ફૌજને પીછેહટ કરવી પડી અને એનું ભવિષ્ય રહ્યું નહીં અને 4,000 જેટલા સૈનિકોની ખુવારી થઈ અને 25,000 જેટલા સૈનિકોને કેદ કરવામાં આવ્યા. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ પ્રતિજ્ઞા લે છે કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં અને ત્યાંથી નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945 ના રોજ ફાર્માસાના તાઇપાઈ વિમાની મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેમાં આગ લાગી અને તેમાં નેતાજી દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. શબ્દ સાંભળો શું કહેવાય કે વિમાનમાં આગ લાગી, નેતાજી દાઝ્યા અને ત્યાં તેમનું અવસાન થયું એવું કહેવાય છે. પણ ખરેખર મિત્રો સુભાષચંદ્ર બોઝ વિશે આઈનો જે અવસાન કેવી રીતે થયું આ હાલમાં આ પ્રશ્ન ઉપર કહેવાય કે એનો ઉકેલ નથી થયો. હજી એ પ્રશ્નાર્થ ચિહ્ન છે એમના અવસાન ઉપર અને એવું પણ કહેવામાં આવે છે કે ત્યાંથી સુભાષચંદ્ર બોઝ નાસી છૂટ્યા હતા અને હાલમાં તે એમના મૃત્યુ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ચાલે છે અને ઘણી બધી ફાઇલો પણ એમની સરકાર દ્વારા ખોલવામાં
મિત્રો અહીંયા આપણે તો મિત્રો આપણે આ પાઠની ચર્ચા કરી કે ભારતમાં રાજકારણ પર પાઠને ધ્યાનમાં રાખીને થોડું હોમવર્ક જોઈ લઈએ. ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે હોમ રૂલ આંદોલન, બીજી ટૂંક નોંધ છે લખનઉ કરાર. આભાર.